અહીં આપણે ગણ આપેલો છે જેને ગુણધર્મ રીતે દર્શાવવાનો છે, યાદીની રીતે આપેલી છે, જેમાં ઘટક 3, 6, 9 અને 12 છે. તો આપણે થિયરી લેક્ચરમાં આપણે જોયેલું હતું કે ભાઈ ગણને યાદીની રીતે દર્શાવો તો એક જ રીતે દર્શાવાય, પરંતુ ગુણધર્મમાં તો એક કરતાં વધારે રીતે દર્શાવી શકીએ છીએ. તો અહીં આપણે ગણ એ બરાબર 3, 6, 9, 12 છે, જેને ગુણધર્મ દર્શાવવો હોય તો કેવા આ સંખ્યાઓ કેવી છે એનો ગુણધર્મ યાદ કરવાનો કે ભાઈ 3 × 2 6, 3 × 3 9, 3 ચોક 12 એ 3 નો ગુણિત છે, પરંતુ કેટલે સુધી? 12 સુધી જ, એટલે પ્રથમ 4 જ ગુણિત છે ને. તો આપણે આને એવું પણ કહેવાય કે x એવો ઘટક છે જે 3 નો પ્રથમ 4 ગુણિત છે, બરાબર, 3 ના પ્રથમ 4 ગુણિત છે એમ કહેવાય. અથવા તો એવું કહેવાય x જ્યાં x બરાબર 3n, જ્યાં n એ 1, 2, 3 અને 4 હોઈ શકે, બરાબર છે. તો આમ અહીં આપણે એ બરાબર જે ગણ આપેલો છે એને ગુણધર્મમાં અલગ અલગ રીતે દર્શાવી શકીએ. તો અહીં આપણને દર્શાવે છે કે x જ્યાં n બિલોંગ્સ ટુ n અને x જે છે શું હોય તો 3n, 3 નો ગુણક જ છે, જ્યાં n બરાબર પ્રાકૃતિક લેવાની પણ 1 to 4 સુધી જ લેવાય. 1 મૂકો તો 3, 2 મૂકો તો 6, 3 મૂકો તો 9 અને 4 મૂકો તો 12, બરાબર. એવી રીતે બીજો ગણ આપણને આપેલો છે જેને આપણે ગુણધર્મ રીતે દર્શાવવાનો છે, જેમાં ઘટકોની સંખ્યા 2, 8, 16 અને 32 એમ 5 ઘટકો આવેલા છે, પરંતુ ગુણધર્મ શું? ના, તમારો જવાબ ખોટો છે કે અહીં યુગ્મ સંખ્યાઓ, તો યુગ્મ દેખાય છે પણ બધી યુગ્મ ક્યાં છે? પ્રથમ 5 યુગ્મ સંખ્યાઓ તો 2, 4, 6, 8 અને 10 થાય. તો અહીં 2, 4, 8, 16 અને 32 છે. માટે ગુણધર્મ બરાબર ઓળખવાનો કે અહીં આપણને જે દેખાય છે એ આપણે એવું કહી શકીએ કે x જ્યાં x એ 2 ની n ઘાત છે, એટલે ઘાતમાં વધારો થાય છે, બરાબર છે. અને ઘાતમાં વધારો થાય છે એટલે આપણે પણ ક્યાં સુધી? તો 5 જ ઘટક માટે. તો x જ્યાં x બરાબર 2n 1 to 5 ની વચ્ચે n દર્શાવી શકાય અને n એ પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર છે. આગળ વધીએ કે 5, 25, 125, 625, તો આની જેમ જ આમાં 2 ની ઘાત હતી, આમાં 5 ની ઘાત દેખાય છે. તો x જ્યાં x બરાબર 5n પણ 4 જ ઘટક છે એટલે 1 < n < 4 વડે દર્શાવીશું, બરાબર. 1 to 4 એટલે અહીં ઇક્વલ ટુ અહીંયા લઈ લીધા છે તો < 4 અને કાં તો પછી સ્ટ્રિક્ટલી લેસ ધેન કરવું હોય તો 5 દર્શાવાય. ઇક્વલ ટુ ના લેવું હોય તો અહીં 5 પણ દર્શાવાય, અહીંયા સ્ટ્રિક્ટલી લેસ ધેન લેવું હોય તો 0 પણ દર્શાવી શકાય. એમ ઘણી બધી રીતે દર્શાવી શકાય, પણ એક્ઝામમાં આપણે પૂછ્યું હોય તો એક જ રીતે દર્શાવવાનું, બરાબર છે. આગળ વધીએ કે ડી જે છે 2, 4, 6 અપ ટુ ઇન્ફાઇનાઇટ, આ ગણને ગુણધર્મ રીતે દર્શાવવાના. તો તમે જે આગળ જવાબ આપ્યો હતો યુગ્મ સંખ્યા, અહીં પ્રોપર યુગ્મ સંખ્યાઓ છે, તો ધન યુગ્મ સંખ્યાઓનો ગણ એને યાદી રીતે લખી શકાય. અથવા તો x બરાબર 2n લખાય, 2n નહીં, 2 × n, જ્યાં અનંત સુધી છે એટલે n બિલોંગ્સ ટુ n રાખવાનું. લિમિટ આપવાની નથી, લિમિટ છે કે 1 થી 5 જ, પરંતુ આમાં અનંત છે એટલે લિમિટ આપવાની રહેશે નહીં, બરાબર છે. તો 2, 4, 6 જેને આપણે x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે એમ પણ કહેવાય. અથવા તો તમને આગળ વાત કરીને કે x જ્યાં x બરાબર 2n અને n ઇઝ બિલોંગ્સ ટુ કેપિટલ N, બરાબર. તો આ રીતે પણ દર્શાવી શકાય. નેક્સ્ટ છે E 1 to 100, 1, 4, 9, m 16 અને 100 આપેલા છે. તો આને ગુણધર્મમાં દર્શાવવું હોય તો x જ્યાં x એ કેવી સંખ્યા છે? તો 1, 4, 9, 16 એ કેવી સંખ્યાઓ છે? તો જેનું વર્ગમૂળ નીકળી શકે, અને જેનું વર્ગમૂળ નીકળી શકે એવી સંખ્યાઓને આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવામાં આવે છે. તો પૂર્ણ વર્ગ સંખ્યા છે પણ કેટલી? કે પહેલી 100? ના, કારણ કે 2, 3, 5, 6, 7 આ બધું ક્યાં આપેલું છે? ડાયરેક્ટ 1, 4, 9 પછી અપ ટુ 100 સુધી, પણ 100 એ ઘટકો અંદર નથી. 100 એ કોનો વર્ગ છે? 1 1 નો વર્ગ, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, એમ 100 એ 10 નો વર્ગ છે. તો પ્રથમ 10 પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકાય. તો x જ્યાં x એ પૂર્ણ વર્ગ પ્રાકૃતિક સંખ્યા છે, જ્યાં 1 થી 10 સુધી એમ પણ લખાય, અથવા તો પ્રથમ 10 પૂર્ણ વર્ગ પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર. પ્રાકૃતિક પૂર્ણ વર્ગ સંખ્યાઓ પણ લખી શકાય.